ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવાની માંગ ઉગ્ર બની। જિલ્લા વિભાજનને લઈને બનાસકાંઠા આજે પણ આક્રમક વિરોધ પ્રદર્શન થયું। ધાનેરા હિતરક્ષક સમિતિના આગેવાનોનો અનોખો વિરોધ। અમારો જિલ્લો બનાસકાંઠા જિલ્લો તેવા સ્લોગન સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો। પતંગ મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચશે, મારી રજૂઆત સાંભળશે તેવા સ્લોગન પતંગ ઉપર લખવામાં આવ્યા। પવન ગાંધીનગર તરફનું છે, અમારી પતંગ અને સંદેશો પહોંચશે તેવા સ્લોગનો સાથે પતંગ અને ફુગ્ગા ઉડાડવામાં આવ્યા। જિલ્લાના વિભાજન બાદ ઠેર ઠેર જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને પતંગ મુખ્યમંત્રી કાર્યાલય સુધી મોકલવા માટે એક અનોખો વિરોધ છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે મુખ્યમંત્રી શ્રી અમારો આ બનાસકાંઠો રહેવો જોઈએ તેવો પતંગ પર લખાણ છે। તો બીજી તરફના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। અમારે થરાદ નથી જવું તેવા સ્લોગન સાથે આ પતંગ છે તે મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચાડવા અનોખો વિરોધ છે। જો કે તમે જોઈ શકો છો તે પ્રમાણે જ આ વિરોધ છેલ્લા 10 થી 12 દિવસથી થઈ રહ્યો છે। મારી સાથે હિતરક્ષક સમિતિના આગેવાન છે, સીધી વાત કરીશું। વિરોધ કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને શું માંગ છે તમારી? અમારી એક જ માંગ છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે। જ્યારથી આ વિભાજનનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારથી ધાનેરાની પ્રજા એકદમ આક્રોશમાં છે અને ધાનેરાની બધી પ્રજાનો એક જ મત છે કે અમને ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે। આના દ્વારા ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા બધા આગેવાનો, રાજકીય આગેવાનો સાથે મળી અને એક રેલી પણ નીકળી હતી। આવેદનપત્ર પણ પ્રાંત કચેરીમાં આપવામાં આવ્યું છે। એના પછી ગાંધીનગર જઈ અને મુખ્યમંત્રી અને આપના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતને પણ બધા આગેવાનો દ્વારા અને સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ધરણાનો એક એના પછી મોટો કાર્યક્રમ પણ આપવામાં આવ્યો છે અને હજુ પણ ખૂબ વિરોધ થઈ રહ્યો છે ગામડે ગામડે। હજુ આગળના સમયમાં કંઈ પણ સરકાર પોઝિટિવ નિર્ણય નહીં આપે તો હજી આનાથી પણ ઉગ્ર આંદોલન થઈ શકે છે। આજના ઉત્તરાયણ પર્વ દ્વારા અમે પતંગ દ્વારા એક મેસેજ લખી અને આપના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબને અમે પતંગ મોકલ્યો છે ગાંધીનગર કે અમારી જે ધાનેરા તાલુકાની જે માગણી છે એ સ્વીકારવામાં આવે અને ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે। કારણ કે વર્ષોથી ધાનેરા તાલુકો એ બનાસકાંઠા જોડે જોડાયેલો છે, સામાજિક રીતે, આર્થિક રીતે, વેપારની દ્રષ્ટિએ અને ઘણા બધા દરેક ગામડામાંથી 10 થી 15% લોકો આજે પણ પાલનપુરની અંદર વસવાટ કરે છે। રાહુલજી, પવન તેજ છે, તમારો પતંગ ગાંધીનગર સુધી પહોંચશે? હા, અમને વિશ્વાસ છે કે અમે જે પતંગ મોકલ્યો છે એ એકદમ ગતિ ગાંધીનગરની દિશા બાજુ જ પકડી છે અને તેજ ગતિએ તે પહોંચી જશે અને સીએમ કાર્યાલય સુધી પહોંચશે એવો અમને વિશ્વાસ છે અને એનો વિચાર કરવામાં પણ આવશે। પતંગ નહીં પહોંચે તો કેવા પ્રકારના કાર્યક્રમો હશે? પતંગ નહીં પહોંચે અને આની અંદર સરકાર વિચાર કરવામાં નહીં આવે અને તો આનાથી પણ વધુ ઉગ્ર આંદોલનો થશે અને પ્રજા રોડ ઉપર આવી જશે અને એકદમ આક્રોશ સાથે જ્વલંત કાર્યક્રમ પણ આપવામાં આવશે।